તો ગાઈસ સવાર પડી છે ને આજ તો ગુડ્ડુ બીમાર પડી છે. ગુડ્ડુ ક્યાં જઈ લે થઈ જાય. ગુડ મોર્નિંગ. બહુ દુખાય માથું, તાવ આવ્યું, માથું દુખાય છે. રાતે ઠંડી લાગતી હતી તો ડેડી તો ઊંઘવા જ નહીં દીધા. આજ તો ડેડી તાર જોડે આખી રાત જાગ્યા હતા. તો ગાઈસ ગુડ્ડુ પડી છે બીમાર, આખી રાતની મને જગાડ્યો છે. હજી તો હું ઊંઘ્યો નહીં. આજ તો સ્કૂલે નહીં ગયો. તમે ટીચર કહેશે શું કહેશો? કાલે તાવ આવ્યો તો એમ કે દવાખાને જવું છે ને હમણાં. તો ગાઈસ ગુડ્ડુ તો અહીંયા આરામ કરે છે, આજ તો બીમાર પડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, કાલની બીમાર પડી છે. દવા લઈ આવો, સાવજે રોજ. જવું છે કે દવા પીધી એમ કે છે? હા, દવા પાઈ એમરજન્સી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કહો આજ તો નાસ્તો બનાવો. આજ તો છોકરાનો બનાવવાનો નહીં તો મોટાનો જ બનાવો. શિલ્પા હા કીધું પૌવા બનાવવાનું કપડો. પૌવા? આના મોટા આવે તો મને રેસીપી મોકલી કે મને આવડતી નહીં, કદી જોઈએ નહીં. હા તારો મોકલો, શિલ્પ મોકલી દેજો એનો. ભાઈ એક કલાક જોઈ હું જોઈ લઈશ. હા, અલગ અલગ આ બધું. અલગ અલગ આઈટમો છે એટલી બધી શું અઠવાડિયાની છે. અમે ગુડ મોર્નિંગ. ચટણી બગડશે. એ વિયો ખુશા. ગુડ મોર્નિંગ કરાવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા રાધે રાધે. કોકો અંબારી માં કરશો. હા, હાથ બંધ કરો. ભૂલી ના જતો. અને લગ ભરીને ચોકટ પાડવાની હો, બધું ચોકટ કરો. હા હું ધોવાયો. અલ્યા જો જય બાજી, જો જો ક્યાં સાઈન પેન હું જાઉં એમ. તો ગાઈસ આજ મારે તો વોશિંગ મશીન છે તો વાહન તો વાહન જો લુગડો તો વાય શીવાળો લુગડો નખાય વોશિંગ મશીન માં, પોતો નખાય હું નાખી દઉં. મારે તો મજા. બોલી ઉષા ગુડ મોર્નિંગ. જો જો સંજો તાણ વેલો વેલો. હા અને બાઈક લઈને જો. હા તો જેન્સી એકલી જાય. હા હો મને નહીં આવડું કશું. એને જેન્સીને સ્કૂલમાં જાઉં મેં કે તાણું ઊંઘી રહ્યો છું. જઈએ નથી જતી ડેડી લઈ જાય. ચાલો જ ના જઈએ. લાલા ચાલી લઈ જાય. તો ગાઈસ હવા પહેલા હેલા તો મમ્મી ચોખા સાફ કરવા બેસી જઈ છે. કણસી અલગ કરો ને ચોખા અલગ કરો. એ હું કહીશું ચોખા કહીશું આટા આટા નીકળશે નો. તો ગાઈસ અહીંયા તો ગુડ્ડુ ઊંઘી રહી છે, આરામ કરો છે. અહીંયા તો લોટ બંધ થાય છે. કોઈક નાસ્તો કરવાનો વિચાર પ્લાન હતો ને. હા એ તો ખાવાનું થયું કે નાસ્તો થયો. તો ગાઈસ અહીંયા સાફ સફાઈ થાય છે. જો જઈ શિલ્પા આપણે ક્યાંથી પૌવા બનાવતો જઈ. હા તમે વહેલા ખાવાનું. આ તો લોટ બંધ થઈ ગયો. અમે શાક બનાવતા વાર છે એટલી તાણું. તો ગાઈસ આજ તો અમારે વહેલા વહેલા જમવાનું બને. લગભગ 8 વાગ્યા હશે. 8:30 વાગવા આવ્યા છે. કાલે મારતો તો વિડીયો છે અને અહીંયા સાફ સફાઈ ચાલુ કરની. બોડી ગુડ મોર્નિંગ. તો ગાઈસ થોડો નાસ્તા જેવું કરી લઉં. હા માં તો રોજ નહીં શું તારા જેમ જોર આવે છે. અઠવાડિયામાં એક દાડો ના આવવા વાળી. હા તારથી ચો પડ્યો કઈ ખવાડું શું લેતા તાણું કોઈ નહીં ખાતી. જાતે પૂછો કાકું કેતો તો આટલા ઉભી રહેતી માગતી હતી. તો ગાઈસ આ તો નાસ્તો કરવા બેસે છે, ખાવા બેસે છે. શિલ્પા તે રોટલી બનાવે પણ તૂટતી જ નથી હમૂળથી. છે મોયણ વગરની તેલના 2 ડબ્બા લાયા છું. 2 ડબ્બા છું. હા આજે તો તોડ્યા નહીં તેલના તો ખૂબ માપની બનાવ ભલે ઓછી બનાવો. એક રોટલી ખો પણ હરખી ખો. તો ગાઈસ અહીંયા તો શિલ્પાને નાસ્તો કરવા બેસે મમ્મી બધો. આમ પપ્પા તો છે મમ્મી નાસ્તો નહીં કરો. નાસ્તો કરી ગયા. હા તો ગાઈસ આજ તો સંજય જોશે જેન્સી એકલી મૂકવા. આ તો ગુડ્ડુ બીમાર હતી તો ઘેર રહી હતી. હો ગાઈઝ ને પૂછ્યો કે કોરો કપડો ખરા નાખવા કાલમાં કહી દેશે.
એ ગાઈસ તો કહી દે છે તો વિડીયો જોઈ લે ઘણો આવે છે વિડીયો કોરો કપડો કરવા મેઘના ચૌધરીમાં નાખ્યા હતા હમ. તે થોડો મેલો થયો હતો. તે આમ તો કોરો જ કરવા શું કે મેલો છે રાખવો છે પણ એ બહુ નાખ્યું તો માપનો નાખી તો ઇઝી મસ્ત કેર સાયલેન્ટ વોશ મિક્સ ફેબ્રિક સ્પીડ ડુવેટ ટુ ક્લીન ડાઉનલોડ છે કશું નહીં મત કોરો કપડો કરવાનો એ 14 મિનિટમાં જ હશે તો ગાઈસ પાછો વરસાદ ચાલુ થઈ ગયો પણ પડતો તો છે નહીં તો તાઈ હા વરસાદ તો પડતો નહીં જો આવે હજી તો એક સોટો પડ્યો નહીં આ તો ટીચર પણ આવશે આ નવી ચોપડીમાં તો નવી ચોપડીમાં ટીચર લખ્યાલ છે ને એ પ્રમાણે તાર લખવાનું બરાબર સંજય કાકા નામ નહીં લખ્યો હજી ઠાકોર સાનવી તાર નામ સનાયા છે સાનવી છે એમ લખ્યું છે અહીંયા તાર નામ શું છે અસલી સનાયા શું થયું આમ બીજું પડી પૂછ્યો હશે એક જ વાર, બે લાવ્યા હતા મોટા ભાઈ. એ વાત મને નહીં ખબર સંજો લેવા જતો સંજય કે તમે કિલો લાવ્યા કોણ કર્યો? હતા તે બીજો હોય જશે. તમારે તો ઠેકાણું જ નહીં હઈ, હું તો પી જઈ ગઈ તાને. ઈ નહીં પીવા ના હોય ઘી થોડું પીવાય એટલી બધી રંગ ખબર ના હોય એ હજુ આ ના ચોકા. તમારે ગોળ પાછી આ ખાલી દીવાબત્તી કરવા ઘીનું એક પેકેટ કાઢ્યું હતું બસ. હા પણ ચો કાઢ્યું હોય ઘી હજુ એ તો એ ઘી દીવા કરવાનું હતું. પણ કીધું છે મને કોઈને લ્યો કા હોય તો લઈ લો પણ. ગાઈસ પપ્પા કાયા થયા સાત તો વહેલા વહેલા ઓવન ના ઓવન યાદ નહીં રહેતું તમને ખબર ના કહી દઉં આ કાલ વળી મી કાઢ્યું ઘી ઘી કાલે જ લાવ્યા કાલ લાયા નાની લાયા ભાઈ કિલો લાવ્યા જીવ કીધું એ ગુલાબકાળી મને પૂછવા કા મને ના ઘી તો પમદાર લાયા છીએ હા પમદાર લાયા ખબર પમદાર પમદારનું કરિયાણું મને નહીં ખબર મેં તો હોય કાઢું હોય ઓમો પમદાર લાયા હતા હા ખાલી એકલું ચો પમદાર ને લાયા વિલોગ જોવા હું વિલોગમાં કહું કાલે ઘીંડી મંગાઈ કોડનો બોર્ડ બધું પમદાર મંગાવ્યો તો કાલ તો ખાલે આ ઇડલી સાંભાર કઈ રીતે બનાવવાની નહીં ના માટે ફોન કર્યો તો એ નહીં પણ મેં ઘી હોય તી કાઢી તું બીજું તો આપણે ગમે તે કાઢ્યું પણ કાલ નહીં લાયા કી અને આ બહેણીમાં તો હું કાઢું. ઘી દે તો. ઓ 2 પેકેટ હતો મેં અમૃત ચોક જોયું તું એક લાયા હતા પપ્પા શું છે આયા પપ્પા બાબા બોલો આવા ગરમ તો એક લાયા હતા દોનો બોલો. કિલો લાવ્યા છે પણ કે જો આ લઈ આ કે એક છોકરાનું લાવ્યા લઈ તો દી બહાર જતું ના લઈ. એક તો 500 ને હા તે એમની એક જ જોયું તું પછી દીવાબત્તી કરવા નતું ને તે મેં કાઢ્યું બહાર ના હોય તો ખબર ના હોય મને મારા થાળી કે થાળીઓ કરે હતા થારીઓ કણક તો ખાઈએ ઓમ નાસ્તામાં કોક થાય દીવાબત્તી પર આટલું બની પડી એટલે હેની થાળીઓ કરવાની હેની મોનેલી છે હા મારે યશ્વીના પેડા કર. તે પેડા મને પપ્પાએ થાળીઓ મોની બીજા કોઈ મોની છે હવે મારે કરવાના છે, હું જઈ આવું કરું. કોઈ મોની છે બીજા કોઈ હે આઈ તો જેન્સી આ તો ગુડ્ડો વગર કેવું લાગ્યું આજા મેરા બચ્ચા. ગુડ્ડો વગર કેવું લાગ્યું હા બીજું વગર મજા આવી હતી? તો કઈ જઈએ તો પૂનમ લુગડા વાળવા ચાલુ છે વગર નથી મજા આવી? જો બેહી રહ્યો તો એકલો હું રોડાતું તું. જવાય ના હમ. સ્કૂલમાં? હું તો જા સિસ્ટી જોઈએ જા છોકરા ટાઈમ ટેબલ આવી ને એટલી આગળ સેલોની પર જવાનું હમ. જે ટાઈમ ટેબલ આજે આવ્યું તો એમને વધારાનું ભજન લઈને જોઈ ક્યાં બેન જે શરીર ચાલુ છે ને. હા એ જ કા સેમ ટાઈમ ટેબલ જ હોય હોમવર્ક જે આપ્યું ને જેસમાં જોઈ લખી દે હા હો ગયા દીદી આ બે મારા આનો તો અને એનો રાખવા થાય હો થયું? કોમ તો દીધો એટલે કોમ ખાવ 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 કરીને કાઢીને આવી ગયો હો કોમ છે તારે એવો તો હું બિઝનેસ જતાવીશ તારા વિડિયો બનાવો માર વિડિયો બને કોઈ એક મૂવી જો એ મૂવી કો રાતે 12 વાગે મૂવી મિની કિચનમાં 8 લાખ ને 9 લાખ ને 45,000 50,000 ફૂટ ગોલ્ડ પ્લે બટન લેવું છે તો ગાય અમારે તો ખાવા થઈ ગયું હા આવી જાય સમજો લેતા જે કેમેરા લેતા અલે બધું બગાડ્યું બધું ચડે ડોયો લાવજે આ અરે પણ ડોર બનાવ્યા તો ખરી લઈ લો હવે તો બનાવવાનું તો લેવું પડશે કે જો હવે શું કરવું 1 કલાક ને 20 મિનિટ થઈ
એક કે બે મિનિટ થઈ રાવડું થોડું બાકીનું સાફ કરતી હતી હું થઈ ગયું એ સાફ કરવા પર શું થાય? તો ગાઈઝ અહીંયા તો ખાવા બેજો મારે ખાવું નહીં હમણાં થોડો નાસ્તો કર્યો છે અરે નાસ્તો કરતા નહીં. હા રાતનું શાક આનું શિલ્પાની મોટી ભૂકી રોટલ લ્યો અરે આ વાટકા જો તો વાટકો તે તો આમ ડોલતો નહીં હાલ. આ રે સબસો આય મેં રાત લાવતા હો. ખાવ ખાવ પણ બસ સંજો વા બધો વળી બધો ગુણ સંજય એકલા જ ઉતાવળ હતી તો બધો નહીં કેવો નો મારે બેઠા યોને બચારા નહીં તે નાસ્તો તો મેં ટાઢો કર્યો છે હા તે તાને ટાટો યોને ચો કર્યો તાણ કરવો પડે કામ? રોટલી જતી હું બટકાતી જ નથી એ તો એમાં ગરમ જ હતી. મોહિન પણ તેલના 2 ડબ્બા લાયા છીએ હા કાલથી તો જો તમને તેલમાં દરબારી આમ રોટલી તોડી રે બા. ના હા કઈ એવું ગોડા જેવું નહીં કરવાનું હરખી રોટલી વધારવાની તો ગાઈઝ અહીંયા તો બધો ખાવે છે મારે ખાવું નહીં અને આ બધો ના હા મારે હાલ નહીં ખાવું. શિલ્પાએ બરાબર દબાઈને ખાધું છે જો આ જતી તો ખાઈ નહીં ખાધી, એક રોટલી નહીં ખાધી. એક તે મેં 1.5 રોટલી ખાધી હતી અમે 3 રોટલી 3 જણાએ ખાધી. હા તો એક ખાધી મેં 1.5 ખાધી અડી અડી ગુડ્ડો તો બીમાર પડી છે તો આજ તો બપોરે દવાખાને લઈ જવી પડશે કોણ આવે છે એ તો કાચ બાચ વાંખેલા આવતા એટલે બફારો જ મારે કોણ લઈ જવું પડે. ના જાય કોણ આવે છે તારે મહેમાન આવે. હા ઘરમાં મંદિર નહીં બનાવે. હા મંદિરમાં ડાયરેક્ટ ના બનાવે કે ચોખવટ કરવી પડે કે એટલે ચોખવટ કરવા માટે હો જાવ છે અત્યારે હસબન્ડ યા. પછી જ આવશે, પણ એમ તો અત્યારે વહેલા આવે કાં? તો કઈ વાત આ નીચે ઊંઘ્યા છે અને કોણ ખજૂરા ઘરમાં હેડે આવે છે આ બધું લીધું ને એવું રાકેશભાઈ દબાઈ ગઈ. હા, આમ જ. સમજ એવું. બહાર લઈ જઈ નહીં. એટલે બહાર જ ખવાનું. ડૂચો નામ પર આવે. જલ્દી ના રે. ઈ ત્યો ના હોય જોઈએ ખૂણામાં. ઓહો, લાઈટ કરજો. નહીં હોય તો લાઈટ કરજો. એમાં જ હશે એ ચડ્યો છે એ જોઈશું. અંદર પેઈ ગયો પાછું અમો મને કે છે પેઈ ગયો છે ધોતી મેં ચોર આ કૂતરામાંથી નીકળે મમ્મી. મમ્મી આવડું મોટું કોણ ખજૂરો જોતો ખરી તારા જેવું કૂતરું કૂતરું કેવા કૂતરા મૂળ જેવું લીધું કૂતરું. નીચે. નથી આ. ગોદરો મય મોટો નહીં. અને જેનું મળ્યું. ચોરી કને લેગી મન મળ્યું આ કન લેકી છે એલી નહીં એ લેગી જો ગોદરામાં કૂતરામાંથી નીકળે પણ આ રાખે. ટીકો લેગી પકડવા લાવ્યો તું ગોદરું અને આવડું મોટો ગોદરામાં નીકળ્યો કૂતરામાંથી આ કૂતરું કેમાં કૂતરું પાછળ જેવું પાથરવા જાય ને, એવું નીકળ્યું. અને આપણા ઘરમાં ચાલ નીચે ઊંઘ્યા છે આ બધા નીચે ઊંઘી. કોણ ખજૂરો કોણનો પી જાય જતો રહે ના કયા આમ થોડું લાઈ બળબડ બળતરા થાય પેલું ને ચમચમ થતું એવું થાય મમ્મી તું ચાલુ જ છે લુગડા ને ગોદરામાં અહીં તમારા ગોદરામાં અહીં હા પેલા બધા રાખતા હતા ગોદરો પણ તૂટેલું તો નહીં હા તારા ગોદરામાં એવું પાછું તમારા ગોદરામાં અહીં નહીં બધું ગોદરું હોય છે કઈ ઊંઘ્યા હોય છે એટલે ચેરવા તો પર પણ આપણા ઘર વધે નીચે ઊંઘ્યા હવે ના ઊંઘાય અચ્છા પોટ્યો છે આ પોટ્યો હો અલે હે હું તારી આ લાકડો જોઈ હેડ્યો આવે છે આ તો ના છોકરા ને આ તો તમારે પેલી થાય ને તો પપ્પાને બોચી પર પેલું ફીટું ને એવું થાય હવે આવું બધું વધારે આવશે હો. આ તો અને જો આપણે તો આવું લીલોતરી હોય ને પાછું વધારે હોય આવું બધું ડાન્સ કરતો કરતો જાય. હેલો હેલો આ તમારી જગ્યા નહીં અમારા ઘરમાં હેડે આવે છે તે શું બતાજી તો કઈ જ્યાં છે ને જોઉં છું બિલાડી બચ્ચો 3 બચ્ચા છે 2 ને 3 બચ્ચા પકડવું છે આપણે નખ ચેવડા મોટા છે નાસ્તો થાય એવું ભૂખ લાગી બપોરે પણ નહીં ખાતું એટલા શાક ના રોટલી પડી મેગી ખાવી હો મેગી ચો પડી છે બનાવી દો દાળ વાળો લોટ ના જોડે બધું કેમ? ફેર શી ખબર ચો જો ઊંદર ના લઈ ગયો હા? પેલા આવડા ઊંધી લાવી લઈ જઈ શી ખબર
બધું પ્યાદી મી અને શાનું શાક બનાવ મગ ના સેવ ટોમેટો છે ટોમેટા તમારે તો એક જોમ્બો છે ને તે અહીંયા જોમ્બો ઉગ્યા છે સંજુ મમ્મી ને બધા આયસ લેવા આપણે કૂવો 2 જોમ્બા હતા નહીં જૂના કૂવો જમવા ખાન જીત નું દોત કાળું કાળું મત જો મમ્મી અમે મંદિરે જતા હતા કચરો વાળવાનો છે સાફ સફાઈ કરવાની મંદિરનું કામ ચાલુ કરાવવાનું અને કેવું આ ચાલુ કરી છે વાયરા આ બાજુ વાહન તો હોય છે તો ગાઈ સંજય ને ટીકો બે તો અહીંયા જોમ્બો એનું હેડ સંજય મંદિરે મારે ઓલે લેતા આવજો થોડો જોમ્બો ખિસ્સામાં ભરી લાઈ અત્યારે લાઈક હું જોઈ લઉં હોય કણ જેવો છું જોયા વગર ના ચાલ એ તો ઉપર તો ભાઈ એટલો બધો ના ખાવાનો ભાઈ મંદિરે આવે ચલો પેલા કચરો વાળી દઈએ એક દિવસ આવે કમ ના થાય એક દાડો કોક વારો થારું છે કે આપણા ભાગનું પપ્પા આવશે એટલે ચાલો માતાજીની રજા લેવા માટે બેઠા હતા આવાજ તો અંધારી સંજય પવન આવ્યો બરાબરનો એવું લાગે છે નહીં બરાબર આવો વરસાદ હા તો ગાઈસ આ મંદિર અમારે બનાવવાનું છે તે આપણે માતાજી રજા લેવી પડે કા રજા નાખતા નહીં જાણો આવી જતું કઈ બીજના દિવસ અષાઢી બીજ 20 ચાલુ કરવાનું કીધું એટલે આમ 2-3 મળે તો મંદિરમાં તો બધું જોવું પડે માતાજીમાં બધું જવું પડે થોડું આપણે પેલી નાખવાના મમ્મી હોય સન પગતથી ડાયરેક્ટ કરા ઉતરું તો ગાઈસ વાવાઝોડું અચાનક ચાલુ થઈ ગયું પોકેટ તૂટી જશે ને સંજય પડશે તો ગાઈસ અમે ઘેર આવી ગયા છે અને વરસાદ અંધાર્યો છે બરાબરનો કોટું તે ફોન લાવી તો એવું લાગે છે ખાવા પીવાનું થઈ ગયું લાગે છે અહીંયા તો તાજી તાજી રોટલીઓ થઈશું તો કે સેવ ટમેટા શાક ને રોટલી બનાવીશ કાંદો ખાવા પંખા ચાલુ કરતો બધાય ના કિચનમાં પંખા રખાય હા બનાવી ચા ચા બનાવ હા તો ગાઈસ બહાર તો એવું લાગે છે વરસાદ બરાબર આવશે શું થયું તાવ આવ્યો હેડો જઈએ આપણે દવાખાને હા તને કોઈ ખવડાવું આઈસ્ક્રીમ ખવડાવું સારું હેડો તણું પ્રથમ નહીં જવું દવાખાને ના આપણો ઇન્જેક્શન નહીં લેવાનું દવા લેવાની દવા તો ગળે કે સારું ચિપ્સ લઈ આલો બસ બધા ચશ્મા તો નહીં જડતા તું આવું છું સિમ્પલ છો તો ગાઈસ ગુડ્ડુને લઈને અત્યારે દવાખાને જઈએ છે કારણ કે બહુ બીમાર પડી જાય રાતે બીમાર પડી જાય છે આ બીડીઓ કની પડી છું આમાં ગાડીમાં ચલો ગુડ્ડુ બહાર નીકળો હેડો તો ગાઈસ ગુડ્ડુને તો સાસ લેવાની છે સાસ તો ગાઈસ ડોક્ટર તો હતા ને ડોક્ટર આજ રજા ઉપર હતા તે દવા ખાલી લીધી તાવની ને બી તો ગાઈસ ત્યાં કોણ અમારો વાહની છોકરી છે નાકમાં ચણો પહેરી ગયો છે ગુડ્ડુ તાર બેનપણી એજન્સી ગુડ્ડુની બેનપણી છે ગુડ્ડુ તાર બેનપણી ન તો કની છે બેવાની નહીં જતા સમાચાર લેતા હા એટલા કહેતા હતા કે મોમાન ઘેર મોકલી દેતા ચલો ગાઈસ તો નીકળીએ ચલો ગાઈસ તો ઘેર આવી ગયા ગુડ્ડુ તું ઘી જોઈ લે મકેશ કાકા ને પેલું હાની નાકમાં ચણો પહેરી ગયો હા બાઈક લઈને આવ્યા હા ના ડોક્ટર જ નતો આ તો દવા શેઠ અંદર અરે મગજમાં હા મગજમાં નહીં શેઠ આટલા નાખું દેખાતો નહીં મોન મોન કરે ને તાણ દેખાય પણ એમ ના ખબર પડે કે બેની છે એટલે શું હાની નું ચણો ખાવા છે શું હાની નાકમાં પહેરી હા પાછું નાક કાપવું પડશે શું હાની નાક કાપી દેશે નાક ખાઈ લીધું તાઈ હા અમે તો ખાઈ લીધો હવે ચોજી તમે વાટ જોઈએ હા દરવાજો બંધ કરો આવા ફૂંદો આવે છે ચોજો તો ગાઈસ ચલો હું એકલો ખાવા બેસી ગયો છું બીજો તો કોઈ ખાવાનો વાળો નહીં તો ગાઈસ અમારે 3 જણા ખાઈશું મેં તો ખાઈ લીધું આ તો સેવ ટોમેટાનું શાક બાજરીનું ગવાની રોટલી
પોણી વગર ને આ તો મમ્મી નહીં એટલે 2 સાસ થઈ 4 જણા પી ગયો હા બે એ તો મમ્મી ના હોય તો ફાયદો મમ્મી નું કહું તારે 2 સાસ છે પોણી વગર પી ગયો જોજો એ પોતે જંક પીધી ના હોય એવી આ પેલો 2 સાસ પોણી વગર પી ગયો કોને નાખજો હા કાલવાલે મેલજો પાછો તો ગાઈસ અહીંયા તો મમ્મી ને પપ્પા બે તો ખાઈને બેન હું ગયો છું આરામ કરું છું આ બસ સંજુ આરામ કરો છો અને સોટા આવશું ને જઈશું આવશું ને જઈશ હા તો ગાઈસ અહીંયા તો ખાઈને પીને બધા બેસું સોટા મારું છું મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ